મંગલ કરણ ધણી દેવ ચંદ્રજી નામ પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ તેજ કુંવર શ્યામા જુગલ સો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ. હવે આપણે સાગર ગ્રંથની અંદર ક્યાં સુધી પહોંચ્યા? એક થી 31 ચોપાઈ થઈ છે પ્રકરણ 5 ની. 31મી ચોપાઈને દોહરાઈ લઈએ છે. आशिक यही विचार ही तभी आही में રહે લપટાએ. રાજી મહારાજ પાઘડીની આંટીઓ લે છે. જે પ્રેમી છે ને એમ થાય છે કે આંટીની વચ્ચે હું ભરી જાઉં તો કાયમ એની પર જ રહું, એમની સાથે પાસે જ રહી શકાય. तभी आई में रहे लपटाए हक अंदर हक पेचन से क्यों कर निकल जाए. પછી એમાંથી નીકળાય જ નહીં. રાજ્યની સાથે સાથે જ રહેવાનું મળે. તો રાજી મહારાજ જે પાઘડી બાંધે છે ને અને પેચ લે છે એની આ વાત ચાલી રહી છે. ઉપર કલંગી લટકત, પાઘડી પર કલંગી છે, છોકરા ઉપર ખોસવાનું એક ઘરેણું. જલકત હે તિજોત, એનો તેજ પ્રકાશ ઝડક 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 થઈ રહ્યો છે. યાકોનુર આસમાન મેં રાજી મહારાજ ની પાઘડી છે, પરમધામ નું વર્ણન છે એટલે એનું તેજ આકાશ સુધી ફેલાય છે. ભરાઈ રહ્યો ઉદ્યોત, એનો પ્રકાશ આખા આકાશને તેજોમય બનાવી દે છે. ઉપર સારંગી દુગદુગી, પેલી સારંગી વગાડનારા આવે છે ને એ સારંગી આકારની પાઘડી, એની પર દુગદુગી કરે જોત જલ જલાટ. પાઘડી અને દુગદુગી બે ના તેજ ભેગા થઈને જગ 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 થઈ રહ્યું છે. એ દેખે અંતર આંખે ખુલે, એ જુએ ને એટલે અંતરચક્ષુ ખુલી જાય. એ જો હૈડે કે કપાટ, આ હૃદય રૂપી કવાટ છે ને એના બારણા ખુલી જાય. इन परम का नूर क्यों कहूं, તો આ કલગી છે એની જે એમાં જે પાંખો છે એની જ્યોતિર્મય આભા એના વિશે હું શું કહું. દેખ દેખરું ભટકત, એનું વર્ણન કરતા કરતા મારી આત્મા સ્થિર થઈ જાય છે. એક જગ્યાએ ચોંટી જાય, પછી આગળ વધે જ નહીં. જે જુએ તે અતિ સુંદર, જે જુએ તે અતિ સુંદર. મારી આત્મા અટકી જાય છે. ઓર ન્યારી જ્યોત નંગન કી, અને જે નંગ જડેલા છે એનો પ્રકાશ, લાલ રંગ હોય તો લાલ પ્રકાશ, ભૂરો રંગ હોય તો ભૂરો પ્રકાશ. એ બધા વિવિધ રંગો છે, વિવિધ પ્રકારના રંગોના. એ જે દુગદુગી લટકત, પાઘડીમાં જે દુગદુગી લટકે છે એમાં નંગો જડેલા છે અને એના પ્રકાશનું શું વર્ણન કરવું. ઉપર દુગદુગી જો માણિક, આ ઉપર જે દુગદુગી છે એમાં માણેક જડેલું છે. માણેક એ ગુલાબી રંગનું રત્ન આવે. આસમાન ભર્યો તાકે તેજ, આખું આકાશ એ આસમાનની અંદર એ ગુલાબી રંગના તેજથી ઢંકાઈ જાય છે. आसमान के बीच में
અને આકાશ અને પૃથ્વીની વચ્ચે જે બધો ભાગ છે, જ્યોત પહોંચી રે જ્યારે જ એના એ વચ્ચેના કણે કણમાં આ દુગદુગીનો માણેકનો પ્રકાશ ફેલાઈ જાય છે. સુંદરતા ઈન મુખ કી શબ્દ ન પહોંચે કો, એ આ તો આભૂષણોની વાત કરી. રાજજી મહારાજના મુખારવિંદ નું સ્વરૂપ કેવું? તો સુંદરતા ઈન મુખ કી શબ્દ ન પહોંચે કો, એનું વર્ણન કરવા મારી પાસે કોઈ શબ્દ જ નથી. આ શબ્દ કોઈ ચાલે એમ નથી. નૂર કો નૂર જો નૂર હે, કિન મુખ કહું રંગ સોએ. આ મુખનું તેજ, એની પર પાઘડીનું તેજ, એની ઉપર એની કલગી દુગદુગીનું તેજ, નૂર પર નૂર પર નૂર, બધા તેજનો અંબાર. કિન મુખ કહું રંગ સોએ, એના રંગોનું વર્ણન શું કરું? એ ઉજ્જલ રંગ અંગ રસ કા, રાજજી મહારાજના અંગનો રંગ ગોરો છે અને તે પરમધામનો છે. તો ઉજ્જલ ગોરો રંગ, ઉજળો રંગ, અને તે પરમધામનો ઘેરી લાલ, એ ઉજ્જવલ ગોરા રંગમાં પાછી લાલાશ, રક્તની લાલીમાં. બહુ ગોરો માણસ હોય એમ કહે છે કે દયારામ એટલા ગોરા હતા, કવિ દયારામ. વાગે વૃંદાવન વાસળી, ઉભો ઉભો વગાડે કા, ના દેવે ધીમની ભર પાસળી, નવ રહી કોને સા, વાગે વૃંદાવન વાસળી. આ ભજનના કરતા કવિ દયારામ. એ દયારામ એટલા ગોરા હતા કે જો એ પાન ખાય ને અને એનો રસ નીચે ઉતરે તો આરપાર દેખાય. આપણે જોઈ શકીએ કે આ પાનના રસનો ઘૂંટડો નીચે જઈ રહ્યો છે. કોઈ રંગીન પદાર્થ જો એમના ખાવામાં આવે તો જતું આર પાર, એટલું ટ્રાન્સપરન્ટ એમનું એમની શરીર, એમની ચામડી હતી, એટલા ગોરા હતા. હદ આવી ગઈ ને. આપણે તો ગમે તેટલા ઘૂંટણા કરીએ, કશું દેખાતું નથી, પણ એ દયારામનું દેખાતું હતું. એવું એ દયારામ કવિ ના બાબતમાં આપણે જાણકારી મેળવીએ તો એમ મળે છે. તો દયારામ એવા હતા જે આ ભજન સંભળાય ને એમનું કરતો હતો. એ ઉજ્જવલ રંગ અંગ રસ કા, તો પછી આ તો રાજજી મહારાજના સ્વરૂપનું વર્ણન છે અને પરમધામનું છે. એટલો ઉજળો રંગ છે, તે પાછો ઉજ્જવલ રંગ કઈ નો કે પરમધામનો. ઘેરી લાલક લે, એમાં લાલાશ છે, રક્તની લાલાશ દેખાય છે આરપાર. એ મુખ ચોક છબીન કી, એમના મુખમંડળની સુંદરતાનું શું વર્ણન કરું? કેન વિધ કહું મેં, કેવી રીતે વર્ણન કરું? આ શબ્દોમાં એનું વર્ણન જ થઈ શકે એવું નથી. રાજજી મહારાજની સુંદરતા, અક્ષરાતીત પરમાત્મા જે સર્વશ્રેષ્ઠ છે, એને મુખારવિંદની સુંદરતાનું વર્ણન હું અહીંના શબ્દોથી કેવી રીતે કરું? ઇન્દ્રાવતીજી વર્ણન કરતા જાય છે ને પસ્તાતા જાય છે. નથી થઈ શકતું, નથી થઈ શકતું, નથી થઈ શકતું. તિલક શોભિત રંગ કંચન, કપાળમાં તિલક છે એ કંચન રંગનું, એટલે સોનાના રંગનું તિલક છે. કંચન એટલે શુદ્ધ સોનું, એ સોનેરી તિલક છે.
અથલ બન્યો સુંદર. અને તિલક ક્યાંથી? નાક ઉપરથી શરૂ થાય છે, કપાળ ને વાળ જ્યાં ઉગે ત્યાં સુધી એની બે લીટીઓ જાય ને વચ્ચે બિંદ આવે. ચારો તરફો કર કરી, પછી વચ્ચેનું બિંદ હોય ને એની ચારે બાજુ નાની નાની બિંદીઓ આવે, એને કર કરી કહેવાય. તો હે લાલ બિંદી અંદર તે સોનેરી રંગનું આખું તિલક, એમાં વચ્ચે લાલ રંગની બિંદી અને એની આજુબાજુ નાની 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 ટપકીઓ કર કરી કે છે. આવું તિલક રાજ્ય મહારાજ નો તિલક નું વર્ણન છે. લવને કેસ કાનો પર, લવને એટલે જેને આપણે લમણા કહીએ છીએ, આ ભાગ કાનની આગળનો ભાગ, બે બાજુ લમણા. ત્યાં રાજ્ય મહારાજ ના કાળા કાળા વાળના જુલ્ફા છે. લવને કેસ કાનો પર, તીન કેસો કા જો નૂર, ને એ વાળનો જે પ્રકાશ છે, આહા શું એનું વર્ણન કરું. आसमान जिमी के बीच में जोत रही भरियाए जहूर. આસમાન અને જમીન બેની વચ્ચે એનો પ્રકાશ બધે ભરાઈ ગયો છે, એટલી બધી જોત એ વાળની છે. કારણ કે વાળ કોના છે? અક્ષરાતીત પરમાત્માના છે, રાજ્ય મહારાજના છે. नैनन की मैं क्यों कहूं, नूर रंग भरे तारे. હવે એમની આંખોનું વર્ણન કરું. નૈનન એટલે બે આંખો, નૈન એટલે આંખ ને નૈનન એટલે આંખો બહુવચન થયું. આંખો કી, આંખોની વિશે હું શું વર્ણન કરું? નૂર રંગ ભરે તારે. નૂર એટલે તેજ, તેજના અંબાર એવા આંખોના તારા કિક્કીઓ છે. શેત માહે લાલખલીએ, અને કિક્કીની આજુબાજુનો જે સફેદ ભાગ છે એમાંય લાલાશ છે. રક્તિમાં એ નાની 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 નસો લોહી લઈને જાય છે, આંખોને લોહી પૂરું પાડે એટલે એ લાલકલીએ, એ સફેદ ભાગ છે એ લાલાશ પડતો છે. આપણે તો આંખો આવી હોય તો લાલ હોય, પણ અહીંયા આગળ તો એ રાજ્ય મહારાજ ની આંખોનું નૈનોનું વર્ણન છે. સુહે ટેડે નિયારે, આંખો કેવી છે કે અણીદાર, બે બાજુ તીરછી નજરથી જુએ તો ખૂબ સુંદર દેખાય છે. આંખો વાંકી અણીદાર છે, એટલે આંખો છે ને અણીદાર આંખો હોય ને એ સુંદર દેખાય. રૂહ કે નૈનો સે દેખીએ, હું તમારી આ આંખો પ્રત્યક્ષ આંખોથી જોશો તો નહીં દેખાય, તમારી હૃદયની આંખોથી જુઓ તો આ સ્વરૂપનું દર્શન તમને થશે. અતિ મીઠે લગે પ્યારે, તો રાજીની જે આંખો છે ખૂબ પ્યારી લાગશે, ખૂબ વાલી લાગશે એવી સુંદર આંખો છે, પ્રેમ ભરી આંખો. આ આંખ તો અંદરનો ભાવ પ્રગટ કરે છે. નાનું બાળક હોય ને, તમે તેડવા કોશિશ કરો, તમારી આંખોમાં જો પ્રેમનો ભાવ જુએ તો આવી જાય, અને ખાલી ખાલી શિષ્ટાચાર માટે લેવા કોશિશ કરો પાછું વળી જાય. એની માતા પાસેથી તમારી પાસે આવે નહીં. પ્રેમ, બાળક પ્રેમને ઓળખી જાય છે. એટલે તમારી આંખોમાં જો પ્રેમ ભાવ હોય તો બાળક કઈ આવે નહીં, તો બાળક કઈ ના આવે. તો એ પ્રેમનો ભાવ છે કે નહીં, ભાવનું વહન કરે છે આંખો, આંખોથી ભાવ પ્રગટ થાય છે. રૂહ કે નૈનો એટલે આત્માની આંખોથી તમે અંતરદ્રષ્ટિથી જુઓ
तो अति मीठे लगे प्यारे ये रंग रस छवि इनमें निमक न होए न्यारे। કઈ રંગ રસ છબી, કેટલી રંગ રસ એટલે આનંદથી ભરેલી મૂર્તિઓ એ આંખોમાં યાદ રહી ગયેલી હોય છે, સ્મૃતિ હોય છે. રંગ રસ છબી, છબી એટલે આકાર, ફોટા. ઇનમે આ કોઈ જે દ્રશ્ય જોયેલું હોય તે અંદર અંકિત થઈ જાય છે અને જ્યારે યાદ કરીએ ત્યારે આપણી સમય પ્રત્યક્ષ થાય છે. આપણે અહીં બેઠા છીએ, હજારો માઇલ દૂર આપણું કોઈ પ્રિય વ્યક્તિ રહેતી હોય, એને યાદ કરીએ તો એ સ્થળ તમને દેખાવા લાગે છે. આંખો બંધ કરો તોય દેખાય કે આ જગ્યાએ આપણે હતા, અહીં રહેલા, અહીં આમ કરેલું, અહીં આમ કરેલું, અહીં આમ કરેલું. તમે ઘરમાં બેઠા છો ને તમારા ખેતર તરફ તમારે નજર કરવી છે, કરો નજર તો આખું ખેતર તમને દેખાય, ક્યાં ક્યારો છે, ક્યાં ક્યારડી છે, ક્યાં આગળ આંબા છે, કઈ કઈ આગળ કયું ઝાડ છે. આંખો બંધ કરો તો દેખાય. તો આ તો પરમધામની વાત છે ભાઈ. આ અહીં આવું થાય છે. રૂકે નેનો તે દેખીએ, આત્મદ્રષ્ટિથી જુઓ. અતિ મીઠે લગે પ્યારે. તો રાજી મહારાજની જે ચક્ષુ છે, આંખો છે, નયનો છે, ખૂબ મીઠા છે, ભાવથી ભરેલા છે, ખૂબ વાલા લાગે છે. કઈ રંગ રસ છબી ઇનમેં, કેટલી રંગીન રસભરી આનંદભરી છબીઓ એ આંખોની અંદર પુરાયેલી છે. નિમક ન હોય ન્યારે. અનેક રંગ એમાં જોવા મળે છે ને એનું દર્શન. નિમક એટલે ક્ષણવાર માટે પણ એનાથી અલગ થઈ શકાતું નથી. એટલે પાપણ પલકારો મારવાનું ભૂલી જાય છે. પલકારો મારે તો એટલો સમય જોવાનું બંધ થઈ જાય. એટલે એટલું નિમક ન હોય ન્યારે. પાંખના પલકારા જેટલો સમય માટે પણ એનાથી અલગ થઈ શકાતું નથી. નાસિકા કી મેં ક્યો કહું. રાજી મહારાજને નાસિકાનું વર્ણન આવ્યું. કોઈ ઇનકા નમૂના નહીં. આના જેવું છે કે આના જેવું છે એનો કોઈ નમૂનો જ નથી. કેવી રીતે કહું, વર્ણન કેવી રીતે કરું. જીને દેખ્યા તો જાનહી. જેણે ધ્યાનમાં રાજી મહારાજે નહીં નાસિકાનું દર્શન કર્યું હોય એને જ એની ખબર છે. એ સિવાય કોઈને એની ખબર નથી. બાકી ચુભ રહેડે માહી. જેણે એના દર્શન કર્યા એના હૃદયમાં એ અંકિત થઈ જાય છે. એને ભૂલી શકતા નથી. કાનન મોતી લટકત. બે કાનો એ મોતી લટકી રહ્યા છે. કાનમાં વાળી પહેરેલી હોય ને, કુંડલ, કાને કુંડલ મકરાકાર. કાનમાં કુંડલ હોય, એ કુંડલમાં શું છે? મોતી લટકી રહ્યા છે. ઉજ્જલ જોત. મોતીનો રંગ ઉજળો હોય. મોતી સફેદ ટ્રાન્સપરન્ટ હોય છે. ઉજ્જલ જોત પ્રકાશ. અને એનો પ્રકાશ સફેદ સફેદ છે, ઉજળો છે. એની એમાંથી પ્રકાશની જ્યોત નીકળે છે. બીચ લાલકી લાલક. તો કાનના આભૂષણમાં મોતી લટકી રહ્યા છે જેનો પ્રકાશ અતિ ઉજ્જવલ છે. અને એ જે ઘરેણ પહેરી છે એની વચ્ચે નંગ લાલ છે. એની વચ્ચેનું લાલ જ્યોતમાં. બીચ લાલકી લાલક. લાલ નંગની લાલક છે. એનો પ્રકાશ આકાશમાં માતો નથી એટલો છે. લાલ બાલા અરસ ધાતકા. કાનમાં જે વાળા પહેરેલા છે પરમનાથની ધાતુના છે. અહીંની કોઈ ધાતુની જ વાત નથી, પરમધામની ધાતુના બનેલા વાળા છે. કરડે બને ચાર ચાર. તો આ બે લાલીમા યુક્ત શ્રવણ કાનમાં પરમધામની ધાતુમાંથી બનેલા લાલીમા યુક્ત વાળી છે.
જેના કરડે બને ચાર ચાર, એના ચાર ચાર આટા વારેલા છે, વાળીમાં લપેટ લીધેલા છે. એની મોતી ઓર લાલ કી, એમાં મોતી અને રાતી, મોતી સફેદ રંગનું અને પાછું રાતે રાતે રાતા રાતા રંગ વાળું આભાયુક્ત લાલ રત્ન પણ એમાં છે. એ શોભા જોઈને આત્માને ખૂબ આનંદ થાય છે. રૂહ દેખ દેખ હોય કરાર. મારી આત્મા એનું દર્શન કરી કરીને ખૂબ શાંતિ પામે છે, ખૂબ આનંદ પામે છે. ગૌર રંગ અતિ ગાલો કે, રાજી મહારાજના ગાલોનો રંગ અત્યંત ગૌર છે, ગોરા રંગના છે. કૃષ્ણજીનો રંગ કેવો હતો? કાળો. જાઓ જાઓ કપટી કાના રે તમ સાથ કોણ બોલે. કૃષ્ણજી તો બધી લીલા કરેલી, રંગ કાળો, એમ કાળા છતાંય કામણગાર. એક વખત જે જુએ ને એને ભૂલી ના શકે એટલી મોહક દ્રષ્ટિ હતી એમની. મોહક સ્વરૂપ એવું મોહક હતું કે દ્રષ્ટિમાં અંકિત થઈ જાય. તો ગૌર રંગ અતિ ગાલો કે, રાજી મહારાજના ગાલોનો રંગ કેવો છે? ગોરો રંગ છે. માહે ઘેરી ગોરો છે, પણ પાછો લાલાશ પડતો ગોરો છે. લાલાશ, ગાલો ઉપર લાલાશ હોવી એ તંદુરસ્તીની નિશાની છે. લોહી પૂરતા પ્રમાણમાં શુદ્ધ લોહી વહેતું હોય તો ગાલ રાતા રંગના હોય. મેં ઘેરી લાલકલીએ, એમાં ઘેરી રતાશ લાલાશ ઝળકે છે. દો ભ્રુકુટી બીચ નાસિકા, દો આંખોની બે ભ્રમર એની વચ્ચે નાસિકા આઈ. ઉપર સુંદર તિલક દિયે, અને એની ઉપર સુંદર તિલક. નિજાનંદ સંપ્રદાયનું તિલકનો તિલક ક્યાંથી શરૂ થાય? નાસિકા ઉપરથી થાય. અને ક્યાં સુધી જાય? આખા બે કપાળ, નાસિકા અને કપાળ ને છેક વાળની શરૂઆત થાય ત્યાં સુધી બે આખો ચીપિયો જાય અને વચ્ચે લાલ બિંદી આવે. એ નિજાનંદ સંપ્રદાયનું તિલક છે. દો ભ્રુકુટી બીચ નાસિકા, ઉપર તિલક સુંદર તિલક દિયે. એટલે બંને ભ્રમરો વચ્ચે નાસિકાથી લઈને કપાળ સુધી સુંદર તિલક સુશોભિત છે. ગૌર હરવટી તે સુંદર હડપચી છે, એ ગોરા રંગની છે અને ખૂબ સુંદર છે હડપચી. બીચ લાક ઉપર દૂર, અને અહીં વચ્ચે જે ખાડો છે આ હડપચી છે. એની વચ્ચે આ ખાડો ને એની ઉપર નીચેનો હોઠ આવે, એ ખૂબ સુંદર દેખાય છે. બલ બલ જાઉં મીઠે મુખ કી, અને એવું જ એમનું મુખારવિંદ છે રાજી મહારાજનું, એની ઉપર સમર્પિત થઈ જઉં છું. એવું મીઠું મુખ છે, મીઠું લાગે એવું, ખૂબ આકર્ષણ કરે એવું મુખ છે. મિલી જાઉં મિલ દો કરે મજકૂર, અને એવું રાજ્યમાં રાજ્ય સામાજિક બંને પછી વાતચીત કરે છે, પરસ્પર મધુર વાર્તાલાપ કરે છે. મિલ દો કરે મજકૂર, રાજજી અને શામાજી બે વાતચીત કરે છે. ત્યારે એ આ હોઠ અને આ નીચેની હડપચી વચ્ચેનો આ લાક બધાનો ઉપયોગ થતો દેખાય છે. એની ઉપર હું મારી જાતને ઉવારી દઉં છું, એટલી સુંદર લાગે છે. કર કોમલ અતિ પેટ પાસલી, કટ, કટ એટલે કટી, કમર. એક રાજી મહારાજની કટી છે, એ કોમલ છે. તો આ કમળ છે ને,
એ જેટલી પાતળી હોય એટલી સુંદર દેખાય વ્યક્તિ. પણ આપણે જો ખાઉધરા આવીએ ને પેટ મોટું કર્યું હોય તો કમર પાતળી રહે ખરી? એટલે પેટ કોમલ, કોમલ એટલે પાતળી. અતિ પેટ પાતળી, તેઓનું કોમળ પેટ, કમર તથા પાથળીઓ, પીઠ અને પાછળનો બરડાનો ભાગ કેવો છે? ગૌર શોભે સરસ, ગોરો રંગ, ગોરા રંગના છે અને ખૂબ સુંદર દેખાય છે. ગરદન કેશ પેચ પાગ કે છબી ક્યાં કહું અંગ અરસ. એમની ગરદન એટલે ગળાનો ભાગ, માથા ઉપરના વાળ, કેશ અને એની પર બાંધેલી પાઘડી, પાઘડીના વળ, કેશ પેચ, પેચ પાગ કે છબી ક્યાં કહું અંગ રસ, એ પણ સુંદર છે. અને આ પરમધામના સ્વરૂપની દેહાકૃતિનું વર્ણન કેવી રીતે કરી શકાય? આવું રાજી મહારાજનું સ્વરૂપ પરમધામમાં છે. એટલે પરમધામમાં તો શું જોવાનું હોય ભાઈ? પરમધામ તેજોમય છે, અખંડ છે, સુગંધિત છે. કોમલ અંગ કંઠ હેડા, રાજ્યના બધા અંગો કોમળ છે. કયા કયા? કંઠ એટલે ગળું, હૃદય, છાતીનો ભાગ, ખભે, મચ્છે, હાથ અને બંને બાજુના બાહુ, અને ખભા. ગૌરલાલ, ગોરા, લાલાશ પડતા ગોરા રંગના છે. કોણી, કાળું, પછી કોણીઓ અને હાથના કાડા, એ પણ કોમળ છે અને લાલાશયુક્ત છે, ગોરા રંગના છે. આથી કે બદલત હાલ, અને એને જો એને પ્રેમ કરવાની મનની સ્થિતિ જ બદલાઈ જાય છે આ જોયા પછી. લીકે શોભિત હથેલિયા, હથેળીની અંદર લીકો, લીકો એટલે આ રેખાઓ જે છે ને, મસ્તિષ્ક રેખા, હૃદય રેખા, આયુષ્ય રેખા, એ નામ આપેલા છે જ્યોતિષીઓએ. એની પરથી જ્યોતિષ જોવામાં આવે છે રેખાઓ પરથી. એ લીકે એટલે આ રેખાઓથી શોભિત હથેળીઓ શોભી રહી છે. અને તે પણ ઉજળા રંગની છે, રંગ ઉજ્જલ. ઉજ્જલ કહું કે ગુલાલ, ઉજળી કહું કે લાલ કહું, એટલે લાલાશ પડતી ઉજ્જવલ છે. રૂ થે પલક ને છૂટહી, જે પરમધામ ની બ્રહ્માંગના છે એનાથી એક ક્ષણ વાર માટે પણ એ દૂર થઈ શકતી નથી. આ તો રાજી મહારાજની હથેળી છે. તો પરમધામની બ્રહ્માંગના એમના કોઈ પણ અંગને એક ક્ષણવાર માટે પણ વિચારી શકે? અંગ કોમલ નૂર જમાલ, નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મ, પણ નૂર જમાલ એટલે અક્ષરાતીત પરમાત્મા. એમનું અંગ અત્યંત કોમળ છે, નાજુક નાજુક અંગ છે. નાનું બાળક જોઈએ ને આપણે, જે ચાલતા ના શીખ્યું હોય, એના ગાલ, એના હાથ, એના પગ કેવા કેવા કોમળ 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 હોય. એ બાળક જોઈ એટલે એના ગાલ ઉપર આપણે હાથ ફેરવવાનું મન થઈ જાય. એટલા સુવાળા સુવાળા ગાલ. તો એવું એવું એકદમ કોમળ કોમળ નાજુક નાજુક અંગ છે રાજ્ય મહારાજ. નરમ અંગુરિયા પતલી, એની આંગળીઓ એકદમ મુલાયમ છે અને પાતળી પાતળી છે. પહોંચે સલુકી જુદે ભાઈ, રંગ સલુકી પહોંચે હથેલિયા, કિને હું કહું ચિતલ્યા, તો એમની આંગળીઓ પાતળી અને કોમળ છે. પહોંચે સલુકી જુદે ભાઈ, અને એનો જે પહોંચો છે આ આખો પંજો કહેવાય, જેને આપણે કહીએ છીએ. આંગળીઓ પાતળી અને કોમળ છે,
પહોંચે સલુકી એટલે પહોંચો જે છે આખો એ ઘાટીલો છે, ખૂબ સુંદર છે. સલુકી એટલે ઘાટીલા પણ હોવું જુદે ભાઈ, એની સુંદરતા અલગ જ છે. રંગ સલુકી પહોંચે હથેલિયા, તો એનો રંગ છે, એનું ઘાટીલાપણું છે, એનો પોંચો છે, એની હથેળીઓ છે. કિને મુખ કહું ચિતલાય, કયા મોઢાથી એનું વર્ણન કરું. ઇન્દ્રાવતીજી વર્ણન કરતા જાય છે, પસ્તાતા જાય છે. કારણ કે તો પરમધામમાં સ્વામી અક્ષરાતીત પરમાત્મા રાજજી મહારાજ જે આપણા સ્વામી છે, એમના સ્વરૂપનું વર્ણન છે. સ્વરૂપ સુંદર સંકુલ સુકોમલ, રૂહ દેખને નો ખોલ નૂરે જમાલ. સ્વરૂપ બોલીએ છીએ ને, તો રજી મહારાજ નું સ્વરૂપ કેવું છે? સ્વરૂપ સુંદર. હવે સુંદરતાની વ્યાખ્યા દરેક વ્યક્તિએ અલગ હોય. કોઈકને આવું નાક ગમે, કોઈકને આવું નાક, કોઈકને આવા કાન ગમે, કોઈકને આવા કાન ગમે. એટલે સુંદરતાની વ્યાખ્યા બધાની જુદી. એટલા માટે કહ્યું કે સંકુલ બધાને એ સુંદર લાગે એવું. સુંદર સંકુલ સુકોમલ, કોમળ કોમળ, એકદમ મુલાયમ. સ્વરૂપ સુંદર સંકુલ સુકોમલ, રૂહ દેખ નૈના ખોલ. હે મારી આત્મા, તું એના દર્શન કર. તારી હૃદયની આંખોને ખોલી દે, અંતરચક્ષુને ખોલ. શું જોવા મળશે? નૂરે જમાલ, અક્ષરાતીત તેજોમય અક્ષર બ્રહ્મ અક્ષરાતીત પરમાત્માના દર્શન થશે. રોજ સ્વરૂપમાં આપણે બોલીએ, સમજ્યા વગર બોલીએ. સમજીને બોલો તો હૃદયમાં ભાવ પ્રગટ થાય. નૈન શ્રવણ મુખ નાસિકા, નૈન એટલે આંખો, શ્રવણ એટલે કાન, મુખ એટલે મુખ, નાસિકા એટલે નાક, અને એમ બધું મળીને આખું મુખમંડલ, છબી અતિ સુંદર. આ બધું મળીને એમનું જે મુખારવિંદ થયું એ અત્યંત સુંદર. એક એક વસ્તુ સુંદર, કશાયમાં કામી. માણસ બહુ સુંદર હોય પણ કાન મોટા મોટા હોય, અથવા સુપડા જેવા હોય, અથવા નાનકડી નીચળી ગયેલી હોય, તો એમાં ખામી દેખાય. મુખમંડળ બહુ સુંદર હોય, નાક નાનચુક હોય, નાનકડું, અથવા મોટું લાંબુ ગાડે નાઢા જેવું, અથવા નાક ને હોઠ ને દાઢી વચ્ચેનું અંતર યોગ્ય ના હોય, ક્યાંક વધારે કઈક ઓછું, કાન મોટા મોટા હોય, તો એ સુંદર દેખાય નહીં. તો અહીંયા આગળ તો નૈન આખું, શ્રવણ કાન, એમ આખું મુખમંડળ, નાસિકા એટલે નાક, મુખ છબી, અને એમ આખા મુખારબિંદની જે આકૃતિ છે તે અતિ સુંદર છે. કારણ કે પરમધામની છે, રાજી મહારાજની છે, એનાથી પર કશું છે નહીં. એટલે એમના સ્વરૂપમાં કશું ક્યાં ખામી નીકળી શકે એમ હોય નહીં. એમની આખી છબી, આખો દેખાવ અતિ સુંદર છે. સુંદર જ છે એવું નહીં, અતિ સુંદર છે. દેખત હી આશિક અંગો ચુબ રહે હેડે. એમના તરફ પ્રેમ કરનાર એમની જે પ્રેમિકાઓ છે 12,000 બ્રહ્માંગનાઓ, દેખત હી આશિક અંગો, એ બધી આશિક કહેવાય એમની. 12,000 બ્રહ્માંગનાઓ રાજ્ય મહારાજની આશિક છે, શ્યામા મહારાણી પણ આશિક છે. તો એ રાજી મહારાજના મુખમંડળના દર્શન થતાની સાથે ચુપ રહેતા હેડે, અંદર હૃદયની અંદર અંકિત થઈ જાય છે સ્વરૂપ.
જ્યારે યાદ કરો ત્યારે એ જ સ્વરૂપ દેખાય છે. બીડી શોભિત મુખ મોરત, રાજી મહારાજ ના મુખારવિંદમાં બીડી, બીડી એટલે તમાકુની બીડીની વાત નથી, પાન બીડાની વાત છે. રાજી મહારાજ પાન પણ ખાય છે. બીડી શોભિત મુખ મોરત, અને મુખથી એને ચાવતા હોય છે. લેત તંબુલ રંગ લાલ, એટલે એમના મુખારવિંદનો એમના ઓઠોનો રંગ કેવો થાય છે? લાલ થઈ જાય. એ વર્ણન રૂહ તો લો કરે, જો લો લગે હેડે ભાલ. આ સુંદરતા એમની છે પાન ખાતા વખતની, એ વર્ણન રૂહ, આ એનું વર્ણન આ આત્મા ત્યાં સુધી જ કરી શકે છે જો લો લગે નડે બના હૃદયમાં એ ભલાની માફક અંકિત ના થઈ જાય ત્યાં સુધી વર્ણન કરી શકે છે. પછી એનું વર્ણન કરી શકાય એવી સ્થિતિ રહેતી નથી. જાણો કે જોવન નવતન હજુ ચડતા હૈ રંગ રસ. રાજી મહારાજને જોઈએ તો કિશોર અવસ્થા, ચડતી યુવાની, જૌવન નવતન, હા કિશોર અવસ્થામાંથી યૌવન તરફ જઈએ એટલે જૌવન નવતન, નિત્ય નવા નવતન, નવા નવા અનુભવ, હજુ ચડતા હે રંગ રસ, હજુ એમનો રંગ રસ બધું ચડિયાતી સ્થિતિમાં છે. એથા કાયમ હંમેશા આવું કાયમ માટે રહે છે. ઇન વિધ અંગ રસ, આ તો પરમધામ નું અંગ છે, પરમધામ નું શરીર છે, અહીંની આ શરીરની વાત નથી. એટલે કિશોર અવસ્થા છે ને ચડતી જુવાની એ જ કાયમ માટે રહે છે. શ્વેત જામા અંગ લગ રહ્યા, એમણે શ્વેત જામો પહેરેલો છે, એ શરીર પર ચોંટીને રહ્યો છે, મોટો પડતો નથી, નાનો પડતો નથી. મેં ચૂડી બની દો બાય, અને એની જે જામાની જે બાયો છે ત્યાં ચપટીઓ થઈ ચૂડી બની છે, ચપટીઓ બની, ચપટીઓ કરી. બે બાયો એક સરખી ચૂડી છે. દાવન કે વર્ણન કરું ઇનંગ કી જુબાએ. હવે એ જે જામો પહેરેલો છે, એનો જે ઘેરાવો છે, એનું વર્ણન આ જીભથી કેવી રીતે કરું? જામો એટલે ઉપરનું પહેરણ. વેલ અને કસતો બગલો, ભરવાડ લોકો છ બગલું પહેરે છે ને, એને પાછળ કેવી બધું ડિઝાઇનો ભરતકામ કરેલું હોય છે, તમે જોયું હશે. ભરવાડ રબારી એ લોકો પહેરે છે. તો એવી જ વેલ નકથ, દો બગલો, બે બગલ આગળ એમને જાણે કોતરકામ કર્યું હોય ને એમ વેલનું ચિત્ર અંકિત કરેલું છે, ભરતકામ કરેલું છે. ચીન ઝલકત મોરી જડાવ, અને બાયની આગળનો ભાગ એને મોરી કહેવાય. એ જ રીતે પગનું સુરવાલ પહેરેલો હોય અને પગ છેડો આવી જાય એને મોરી કહેવાય. બંને બાજુ પાછળના ભાગમાં વેલીઓ ચિતરેલી છે, અને બાયના આગળનો કાંડાના કફનો ચૂડીદાર ભાગ પણ રત્ન જડિત છે. આગળનો ભાગ પણ રત્ન જડિત છે. પછી બંધ પટ્ટી દામણ બંધ પર પણ વેલીઓ ચિતરેલી છે. ચીની જલકત મોરી જડાવ, નકસ બેલ, ગિરમાન બંધ, અહીં ગળાનો ભાગ જ્યાં બંધ થાય તે ત્યાં આગળ વેલ જાણે કોતરી કાઢેલી હોય એમ વેલનું ચિત્ર દોરેલું છે. પીછે અતંત બન્યો કટાવ, અને પાછળના ભાગમાં
પણ અત્યંત સુંદર એવો કટાવ એટલે ચિત્રકારી કરેલી છે. એ દેતે દેખાય રંગ ઝવેર નકસ કટાવ બેલી જર. તો એ તે દેખાય દેત દેખાય આ પરિધાન, આ વસ્ત્રમાં વિવિધ રંગોના રત્ન દેખાય છે. રંગ ઝવેર, વિવિધ રંગના રત્નો જડેલા સુશોભિત છે. નકસ કટાવ બેલી જર, અને તાર કસબ થી લતાઓ પણ અંકિત થઈ છે. બેલી એટલે વેલીઓ, લતાઓ. ભરત અને જળતર કરેલ આ વસ્ત્રના રંગ લગત નાહી હાથ કો. નંગ રંગ ધાગા બરાબર છે, એ દોરા બરાબર એક સરખા હતી. એ હાથમાં સ્પર્શ કરો તો જુદા ઉપસી આવતા નથી, ખૂંચતા નથી. ઈજાર રંગ જો કેસરી, રાજી મહારાજે ઈજાર પહેરેલી છે. એનો રંગ કેસરી છે. જાઈ જામે મેં લેત, એ કેસરી રંગની ઈજાર ઉપર પેલો સફેદ જામો ની ફડક પડી હોય તો પેલી કેસરી રંગ ની જાય આ સફેદ જામામાં થઈને આર પાર દેખાય છે. દાવન જડાવ અતિ જગમગે, દામન આવી ચિત્રકારી ચમકે છે. કેસરી પાયજામાની ઉપર સફેદ રંગનો જામો અતિ શોભે, રંગ શોભે કેસરી પર શ્વેત. કેસરી રંગનો ઈજાર અને સફેદ રંગનો જામો, તો સફેદ રંગ ની આરપાર પેલો કેસરી રંગ દેખાય છે. એની જાય દેખાય છે, અને એ ખૂબ સુંદર શોભે છે. केसरी जार श्यामा जामो, जामा रंग सफेद, नीले पीले के बीच में जाई दे रंग दोए. હવે કમર પર નીલા તથા પીળાની વચ્ચેના રંગનો, નીલો એટલે ભૂરો અને પીળો બેની વચ્ચેનો રંગ લગભગ લીલો થાય. એ કટિબંધ પટકો, કમર બાંધવા માટેનો પટકો. તો આ બંને રંગોમાં ચમકે છે. એક નીલો રંગ, નીલો એટલે ભૂરો, અને પીળો રંગ બેની વચ્ચેનો એટલે લીલો રંગ. તો પટકા કમર બન્યા રંગ કયા સુંદરભાઈ, તો આ વર્ણન સુંદરભાઈએ કર્યું છે. નીલા પીલા પટકા દેખત મન મોહે, બોલીએ છીએ આપણે ત્યાં બજામાં. નીલા પીલા, પીળો અને નીલો બેની વચ્ચેનો રંગ છે લીલો રંગ થાય, પોપટી રંગ થાય. આ વર્ણન સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજી એ કરેલું છે. જરી પટકા કટાવ કઈ, આ જરી ભરેલો જે પટકો છે એમાં કટિબંધ એટલે કમરપટો, કમરપટો બાંધવા માટેનો કટિબંધ, એને કટિબંધ કે છે. એને કિનારે વિવિધ પ્રકારની લતાઓની નકસ બેલ કિનાર, નકશી કામ કરેલું હોય, કોતર કામ કર્યું હોય એવું ભરત કામ છે. એમાં વેલીઓ ચિત્રી છે કિનારા ઉપર, અને પાંચ પાને હીરે પોખરે કઈ રંગ નંગ જલકાર, અને એમાં પાછા આ રત્નો જડેલા છે. કયા કયા? તો પન્ના, હીરા, પુખરાજ, એ બધા રત્નોની આભા ઝળકે છે. મણિ માણિક લસનિયાની લવી અત્યંત ઉદ્યોતકાર, આની સાથે સાથે મણી, માણેક, પછી લસણિયા એટલે વૈડૂર્ય મણી, નીલવી એટલે નીલમણી, અત્યંત ઉદ્યોતકાર એટલે આ રત્નો અને અત્યંત પ્રકાશિત થઈ રહ્યા છે. ફૂલ પાત બેલ નકસ, અને એના
કિનારા પર ચિતરેલી વેલીઓ, પુષ્પો, પાંદડા, જ્યોતનો છેડો સુમાર, એના ચિત્રકારીની શોભા ખૂબ અપાર છે. જ્યોતનો છેડો સુમાર, એને કોઈ સીમા નથી, એટલી સુંદરતા છે. હેમ વસ્ત્ર નંગ નૂર મે નરમાઈ અતંત, હેમ વસ્ત્ર, હેમ એટલે સોનેરી, સોનેરી વસ્ત્રો, અને નંગ નૂર મે નંગોનો પ્રકાશ, અને પછી નરમાઈ સુંદર અતંત, તો દેદીપ્યમાન રત્ન જડિત સુવર્ણ આભાયુક્ત આ વસ્ત્ર અત્યંત મુલાયમ છે. જો કોઈ ચીજ રસ કી ખુશ્બુ તે બેકત, પરમધામમાં જેટલી વસ્તુઓ છે બધી સુગંધિત છે. એટલે રાજી મહારાજના વસ્ત્ર પરિધાનની વર્ણન ચાલે છે, એમાં બધું સુગંધ ભરિત છે, દરેક જગ્યાએ સુગંધ છે. એક હાર મોતી એક નીલવી, રાજી મહારાજે હાર પહેરેલા છે, એમાં એક હાર મોતીનો છે, એક નીલવીનો છે, ઓર હાર હીરો કા એક, અને એક હાર હીરોનો છે, એક હાર લાલ માણિકનો છે, એક લસણિયા વિવેક, અને એક વૈડુર્યમણીનો છે. લસણિયા એટલે વૈડુર્યમણી. તો કેટલા હાર થયા? મોતી નીલવી 2, પછી ઓર હાર હીરો કા 3, એક હાર લાલ માણિક કા 4, અને એક લસણિયા એટલે 5. આ 5 હાર પહેરેલા છે. એક એક હાર વિશેષ રૂપે સુશોભિત છે. એક મોતીનો હાર, એક નીલમણીનો હાર, એક હીરાનો હાર, એક લાલ માણેકનો હાર, અને એક વૈડુર્યમણીનો હાર, એમ 5 હાર. એક એક હાર ખૂબ ખૂબ શોભી રહ્યો છે. ઇન હારો મેં દુગદુગી, અને હારોની અંદર પાછી વચ્ચે દુગદુગી લગાવેલી છે, એટલે આપણે જેમ પેન્ડલ કહીએ છીએ. નૂર નંગ કહ્યો ન જાય, અને એમાં વિવિધ નંગો જડેલા છે, એનો તેજોમય પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. જ્યોત અંબર લૌઠ કે, એનો પ્રકાશ આકાશ સુધી પહોંચ્યો છે. અવકાશ રહ્યો ભરાય, અને એનું તેજ આખા આકાશમાં ભરાઈ રહ્યું છે. એટલો એ નંગોનો જડકાટ એટલો બધો છે. ઇંચ ઇન 5 હાર કે ફુમક, આ 5 હારના જે ફૂમતા છે, તેની ફુમક 5 રંગ, એ ફૂમતાના 5 રંગ છે. રંગ 5 શોભે જુદે જુદે, અને 5 રંગ જુદા જુદા શોભે છે. જરી શોભિત ધાગે સંગ, અને આખો જે હાર બનેલો છે જરીથી ભરેલા દોરામાં ભરાયેલો છે. તો 5 હારના ફૂમતા છે, અલગ અલગ પ્રકારના રંગોના છે. 5 રંગો જુદા જુદા રૂપે શોભે છે, અને એમના દોરાની સાથે લાગેલી જરી પણ ખૂબ સુશોભિત થઈ રહી છે. એ 5 રંગ એક કંચન, તાકે બને જો બાજુ બંધ. આ 5 રત્નોથી જડેલા સોનાનો બાજુબંધ, જેને આપણે લોકેટ કહીએ છીએ ને, એવું ઘરેણું એને બાજુબંધ કહેવાય. તાકે બને જો બાજુબંધ, એ 2 બાજુ બાયો ઉપર આવે તો બાજુબંધ ખૂબ સુંદર લાગે છે. ઇન જુબા શોભા ક્યાં કહું, અજીબથી એનું વર્ણન કરી શકાતું નથી. ઝૂલે ફુંદન ભલી સનંદ, એને એમાં જે ફૂમતા છે એ ઝૂલતા દેખાય છે. બાજુબંધ અથવા લોકેટ, એને જે ફૂમતા છે એ ફૂમતા ખૂબ શોભી રહ્યા છે, જેનું વર્ણન જીભ દ્વારા થઈ શકતું નથી. દોએ પહોંચી દોએ જીનસ કી, દોએ પહોંચી 2 પહોંચીઓ છે, એ 2 જુદા જુદા પ્રકારની છે. મણિ માણિક મોતી પુખરાજ, એમાં મણિ માણેક મોતી પુખરાજ હેમ હીરા લસણિયા નીલવી 2 પહોંચી રહી બિરાજ. તો બંને મણિબંધ પર બાંધેલી સોનાની પહોંચી
મણિ માણેક મોતી પુખરાજ હીરા વૈડૂર્યમણિ તથા નીલમણિ વગેરે રત્નોથી ખૂબ સજાયેલી છે. એવા બે બાજુ બંધ છે, બંને હાથ ઉપર બાંધેલા. આજે 66 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 5મા પ્રકરણની 66મી ચોપાઈ પૂર્ણ થઈ ગઈ છે. સમય પૂરો થઈ ગયો છે. શું હે હા દોહરાવો. છેલ્લી ચોપાઈને દોહરાઈ લઉં છું. દોહે પહોંચી દોહે જીનસકી મની માનિક મોતી પુખરાજ એમ હીરા લસણિયા નીલવી દો પહોંચી રહી વિરાજ દો પહોંચી રહી વિરાજ. આજનો સમય આપણો પૂરો થઈ જાય છે. 66મી ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. આગળનું પ્રકરણ તો ઘણું લાંબુ છે, એટલે ઘણા દિવસ સુધી ચાલશે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ પૂજ્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ.